નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। અફઘાનિસ્તાનમાં કાબુલ શહેરની બહાર પોલીસ કાફલા પર ફિદાયીન હુમલો થતા 40થી વધુ યુવા પોલીસ અધિકારીઓના સ્થળ પર જ કરુણ મોત થયા હોવાના અહેવાલ છે। ઘાયલનો આંકડો પણ ખાસો ઊંચો હોવાનું મનાય છે। પોલીસ દળમાં ભરતી બાદ તાલીમ પૂરી કરનાર યુવા અધિકારીઓની પાસ આઉટ પરેડ યોજાઈ હતી, જેમાંથી બહાર નીકળેલા કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો, જેની જવાબદારી તાલિબાને લીધી છે। ભારત અને વિશ્વ બેંકની વચ્ચે આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જા સહયોગ કાર્યક્રમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। વિશ્વ બેંકે ભારતને આ કાર્યક્રમ માટે $1 બિલિયન સહાય આપવાની સહમતિ દર્શાવી છે। આ પ્રસંગે વિશ્વ બેંકના વડા જીમ યોંગ કિમ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અને ઉર્જા રાજ્યમંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે ભારતના પ્રવાસે આવેલા વિશ્વ બેંકના વડાએ ઉર્જાની જરૂરિયાતને સંતોષવા સૌર ઉર્જા પર ખાસ ભાર મૂક્યો હતો। સાથોસાથ ભારતના પ્રધાનમંત્રી મોદીએ 24 કલાક વીજળી આપવા જે પહેલ કરી છે તેના પણ વખાણ કર્યા હતા। કાર્યક્રમ બાદ વિશ્વ બેંકના વડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી। કલા જગતના પિતામહ એવા પદ્મ વિભૂષણ કલાગુરુ કેજી સુબ્રમણ્યમનું વડોદરામાં ગઈકાલે અવસાન થયા બાદ આજે તેમના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા। ગુજરાતભરમાંથી એમને શ્રદ્ધાંજલિનો પ્રવાહ ચાલુ છે। 92 વર્ષે ફાની દુનિયા છોડી ગયેલા કેજી સુબ્રમણ્યમનો જન્મ 1924માં કેરળમાં થયો હતો। ગાંધીવાદી વિચારધારા ધરાવતા સુબ્રમણ્યમ 1951માં વડોદરાની MS યુનિવર્સિટીમાં કલા શિક્ષક તરીકે જોડાયા હતા। તેમને વિવિધ 18 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના ચિત્રો અને શિલ્પોનું પ્રદર્શન દેશ વિદેશમાં કરવામાં આવતું। તેમણે 13 જેટલા પુસ્તકો પણ લખ્યા હતા। રાજ્યભરમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 3 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે। દરમિયાન ગઈકાલે વલસાડ અને ઉમરગામમાં 3 ઇંચ વરસાદ થયો હતો, જેથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। તો નવસારીમાં 2.25 ઇંચ અને જલાલપોરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો। ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે। મહેસાણા, વિસનગર અને ખેરાલુમાં મોડી રાતે વરસાદ થયો હતો, તો બહુચરાજીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો। પાટણ જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા, તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી અને થરાદમાં અડધા કલાકમાં 1/2 ઇંચ વરસાદ થયો હતો। આ બાજુ કચ્છમાં પણ મેઘરાજા રીઝ્યા હતા અને અબડાસા, નખત્રાણા સહિતના પંથકમાં ધીમી ધારે વરસાદ થયો હતો। ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, પોરબંદર, મોરબી અને જૂનાગઢમાં સારો વરસાદ થયો। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 151 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જેમાં મહેસાણા જિલ્લાના બેચરાજીમાં સૌથી વધુ 65 મિલીમીટર વરસાદ નોંધાયો હતો। છતાં આખા ગુજરાતના ખેડૂતો હવે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે। સૌરાષ્ટ્રમાં જામનગર શહેરની શાન ગણાતા લાખોટા તળાવમાં પહેલા વરસાદે જ નવા પાણીની આવક શરૂ થતાં તેને જોવા માટે લોકો તળાવ કાંઠે દોડી ગયા હતા। કાળઝાળ ઉનાળાની ગરમીમાં આખું તળાવ સુકાઈ ગયું હતું, પરંતુ નવા પાણીની આવકના પગલે પક્ષીઓ તથા જળચર માટે જીવનનો આધાર ઊભો થયો છે। લાખોટા તળાવનો જળસંગ્રહ જામનગરના પર્યાવરણ માટે મહત્વનો હોવાથી વર્ષભર તળાવ ભરેલું રહે તેવી લોકોની અપેક્ષા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષની આ તળાવ ભરાયું નહોતું। ચાલુ વર્ષે તળાવ છલકાય તેવી સૌ કોઈની અપેક્ષા છે। ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા બુધવારે CS ફાઉન્ડેશન પ્રોગ્રામનું પરિણામ જાહેર કરવામાં આવ્યું। ગત જૂન માસમાં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ અને ગાંધીનગર ચેપ્ટરમાંથી કુલ 405 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 258 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। મહત્વનું છે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે 13% જેટલું વધુ પરિણામ આવ્યું છે। સમગ્ર દેશના ટોપ 25ના રેન્કમાં અમદાવાદ ચેપ્ટરના 12 વિદ્યાર્થીઓ આવ્યા છે, જે ICSI માટે ગૌરવની વાત છે। ઓડિશામાં ચાંદીપુર નજીક જમીનથી હવામાં પ્રહાર કરતી એવી મિસાઇલનું પરીક્ષણ સફળ રહ્યું હતું, જેનું ઉત્પાદન ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા ઇઝરાયલના સહકારથી થયું હોય। જેનું નામકરણ હજુ બાકી છે તેવી આ મિસાઇલનું પરીક્ષણ ગઈકાલે યોજાવાનું હતું, પરંતુ ખરાબ હવામાનને લીધે આજે થયું હતું। 2.5 કિલોમીટરની ત્રિજ્યામાં રહેલા 3500 લોકોને સલામતીના કારણોસર ખસેડી લેવાયા બાદ મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।